નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. દોસ્તો, આપણી કોમન સિલેબસની જે જર્ની છે એને જે આપણે આગળ વધારીએ છીએ અને આપણા દરેક ટ્રેડ પછી ઇલેક્ટ્રિશિયન હોય કે પછી એમએમવી છે, એમડી છે, એબીઆર છે, એપીઆર છે, વેલ્ડર છે, ફિટર છે, એ બધા જ ટ્રેડ માટેનો કોમન સિલેબસ હું ચલાવી રહ્યો છું. ધ્યાનમાં રાખવાનું છે, દરેક ટ્રેડના સ્ટુડન્ટે આ વસ્તુ કરવાની છે. ઓકે, એની અંદર આપણે જોઈ રહ્યા હતા માર્કિંગ ટૂલ્સ અને એમાં આપણે લાસ્ટ ટાઈમ ઓડલેક કેલિપર છે, પંચ છે, પંચના ટાઈપ છે, બધી વસ્તુ જોઈ હતી. આજે આપણે જોઈએ સ્ક્રાઇબિંગ બ્લોક. સ્ક્રાઇબિંગ બ્લોકથી શરૂઆત કરીએ છીએ અને દેખો, સ્ક્રાઇબિંગ જે બ્લોક છે અત્યારે તમને કાંઈ ખબર નહીં હોય કે સ્ક્રાઇબિંગ બ્લોક શું છે. બતાવું છું થોડીક વારમાં. એનું બીજું નામ ખાસ યાદ રાખજો, એને માર્કિંગ બ્લોક પણ કહે છે અને એને સરફેસ ગેજ પણ કહેવામાં આવે છે. ઓકે, તો સ્ક્રાઇબિંગ બ્લોકનું બીજું નામ છે એક તો માર્કિંગ બ્લોક અથવા દેખો માર્કિંગ બ્લોક અથવા શું કહેવામાં આવે છે, સરફેસ ગેજ. ઓકે, તો આ બે નામ જે છે ને એ કોના છે? સ્ક્રાઇબિંગ બ્લોકના છે. સ્ક્રાઇબિંગ બ્લોક બેઝિકલી શું છે? એક પ્રકારનું માર્કિંગ ટૂલ છે, માર્કિંગ કરવા માટેનું ટૂલ છે. હવે એનાથી શું માર્કિંગ કરીએ છીએ આપણે, એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એ આપણે આપણા કન્ટિન્યુઅસ લેક્ચરમાં જોઈએ. દેખો દોસ્તો, આ જે ફિગર છે, આકૃતિ જે છે એની અંદર તમે અહીંયા જે વસ્તુ દેખાય છે ને, આ વસ્તુ આ સ્ટેન્ડ જેવું છે જેમાં આ પ્રકારે એક સળિયો એટલે કે એક સ્ક્રાઇબર ફિટ કરેલો છે અથવા અહીંયા તમે જોઈ શકો છો આ જ વસ્તુને કહેવામાં આવે છે સ્ક્રાઇબિંગ બ્લોક. શું કહેવામાં આવે છે? સ્ક્રાઇબિંગ બ્લોક. હવે જે સ્ક્રાઇબિંગ બ્લોક એટલે કે દેખો સ્ક્રાઇબિંગ બ્લોક અથવા આપણે સરફેસ બ્લોક કહી શકીએ એને, હે ને? તો એ જે સ્ક્રાઇબિંગ બ્લોક છે એના પણ પ્રકાર છે. દેખો, આની અંદર તમને આ જે બેઝ દેખાય છે, આ નીચેનો બેઝ, આ બેઝની અંદર આ જે કોલમ છે ને, વર્ટિકલ કોલમ, આ કેવો કરી દીધો છે? ફિક્સ કરી દીધો છે. એટલે એ આ દિશામાં આ રીતે, એટલે આ રીતે સ્વેવેલ નહીં થઈ શકે, એ ફિક્સ છે. એ જે કોલમ છે એને શું કરી દીધો છે? ફિક્સ કરી દીધો છે. એ ત્યાંથી મૂવ થઈ શકતો નથી. ઓકે, અને જ્યારે અહીંયા તમને જે યુનિવર્સલ સ્ક્રાઇબિંગ બ્લોક જોવા મળે છે, દેખો આ કયા ટાઈપનો સ્ક્રાઇબિંગ બ્લોક હતો? ફિક્સ્ડ ટાઈપ સ્ક્રાઇબિંગ બ્લોક. અને આ જે છે એ છે યુનિવર્સલ સ્ક્રાઇબિંગ બ્લોક. આ જે યુનિવર્સલ સ્ક્રાઇબિંગ બ્લોક છે એની અંદર તમે અહીંયા નીચે બેઝ જોઈ શકો છો, થોડુંક અલગ અરેન્જમેન્ટ આપ્યું છે. એટલે આની અંદર શું છે કે નીચેનો જે બેઝ છે, બેઝને મુવમેન્ટ મળી શકે છે. એક જ ફરક છે એની અંદર, બરાબર છે? દેખો, સ્ક્રાઇબિંગ બ્લોક જે છે એની અંદર બેઝ, ફિક્સ સ્ક્રાઇબિંગ બ્લોકની અંદર બેઝ જે છે એને આ પ્રકારની મુવમેન્ટ, સ્વેલ મુવમેન્ટ મળતી નથી. જ્યારે તમારો યુનિવર્સલ સ્ક્રાઇબિંગ બ્લોક છે એની અંદર એને સ્વેવેલ મુવમેન્ટ મળે છે. ઓકે, આ જે સ્ક્રાઇબિંગ બ્લોક જે બંને છે એના દરેકના ઇન્ડિવિજ્યુઅલ ભાગો આપણે જોવાના છે. શરૂઆત કરીએ આપણે આપણા ફિક્સ ટાઈપના સ્ક્રાઇબિંગ બ્લોકની. ફિક્સ ટાઈપનો જે સ્ક્રાઇબિંગ બ્લોક છે, આકૃતિમાં તમે જોઈ શકો છો, આ જે છે ને આ ફિક્સ ટાઈપનો સ્ક્રાઇબિંગ બ્લોક છે. એની અંદર દોસ્તો જુદા જુદા ભાગ છે અને આમાંથી ઘણા બધા ભાગો એ યુનિવર્સલ સ્ક્રાઇબિંગ બ્લોકની અંદર પણ રિપીટ થવાના જ છે, બરાબર ને? તો આપણે ફિક્સ ટાઈપનો જે સ્ક્રાઇબિંગ બ્લોક છે એની પહેલા ચર્ચા કરીએ તો એની અંદર સૌથી પહેલા છે બેઝ. શાની વાત કરી છે? બેઝની વાત કરી છે. તો બેઝ જે છે ને નીચે, એનો ઉપયોગ શું છે? સ્પિન્ડલને સપોર્ટ કરવા માટે. અચ્છા, આ જે સ્પિન્ડલ છે, આ વર્ટિકલ છે, સ્પિન્ડલ છે, અથવા તમે એને કોલમ કહી શકો છો. તો આ જે સ્પિન્ડલ છે એ સ્પિન્ડલને વર્ટિકલી હોલ્ડ કરવા માટે, એટલે એને ઊભી પરિસ્થિતિમાં રાખવા માટે એને કંઈક સ્ટેન્ડની તો જરૂર પડશે ને. તો એ સ્ટેન્ડ એને આપણે કહીએ છીએ બેઝ. પરંતુ બેઝ જે છે કયા મટીરિયલનો બનેલો છે? કાસ્ટ આયરન મટીરિયલનો બનેલો છે મિત્રો. આ મટીરિયલ ખાસ યાદ રાખવું. કયા મટીરિયલનો બનેલો છે? બેઝ બન્યો છે કાસ્ટ આયરન મટીરિયલ. કાસ્ટ આયરન. ઓકે, તો કાસ્ટ આયરન મટીરિયલનો બેઝ બનેલો છે. ત્યારબાદ દેખો સ્પિન્ડલની વાત થઈ રહી છે. સ્પિન્ડલ એટલે જે બેઝમાંથી આ જે પોર્શન અહીંયા ઉપર તરફ જઈ રહ્યો છે, જે હું તમને બતાવી રહ્યો છું, આ નળાકાર સ્પિન્ડલ, એક સળિયો, જેને આપણે શું કહીએ છીએ? સ્પિન્ડલ કહીએ છીએ. લખ્યું છે અહીંયા સ્પિન્ડલ? યસ. સ્પિન્ડલ જે છે ને એ બેઝને કેવી રીતે છે? લંબ હોય છે. એટલે માની લો બેઝ તમારો આ રીતે છે, તો બેઝને લંબ 90 ડિગ્રીએ કોણ હોય છે? સ્પિન્ડલ હોય છે આ પ્રકારે. ઓકે, તો સ્પિન્ડલ 90 ડિગ્રી હોય છે.
સ્પિન્ડલનું મટીરિયલ શું છે? માઇલ્ડ સ્ટીલ છે, એટલે કે MS. તમે ફિટર ટ્રેડમાં અથવા MD MMB એ ટ્રેડમાં મટીરિયલ જોયું હશે, MS માઇલ્ડ સ્ટીલ, MS મટીરિયલ. તો સ્પિન્ડલ જે છે ને એ બેઝની કેવી હોય છે? લંબ હોય છે, અને એનું મટીરિયલ શું છે? MS છે. જ્યારે બેઝ જે છે એનું મટીરિયલ શું છે? કાસ્ટ આયરન છે. કાસ્ટ આયરનમાંથી બનાવવામાં આવે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ આવી રહ્યો છે, એ છે સ્નગ. અહીંયા તમને દેખાય છે આકૃતિમાં, આ જે ભાગ છે આને આપણે સ્નગ કહીએ છીએ. સ્નગ શું કરે છે દોસ્તો? દેખો, સ્નગની પેલી બાજુથી એક હોલ છે. આ જે નટ દેખાય ને એ નટની પેલી બાજુ અહીંયા બોલ્ટ છે, અહીંયા બોલ્ટ. હમણાં હું તમને એસેમ્બલી બતાવું છું, તમને ખ્યાલ આવી જશે. આ જે બોલ્ટ છે એની અંદરથી આ સ્ક્રાઇબર જે છે ને, બોલ્ટના હોલમાંથી સ્ક્રાઇબરને પાસ કરીએ છીએ આપણે, અને પછી અહીંયાથી નટ ફિટ કરીશું. એટલે સ્નગ જે છે ને એની વચ્ચે અહીંયા ગેપ હોય છે, એટલે સ્નગ સ્પિન્ડલ ઉપર ફિટ થઈ જાય છે, અને પેલી બાજુ જે સ્ક્રાઇબર છે એ પણ ફિટ થઈ જાય છે એક સાથે. બરાબર છે? તો સ્નગનો ઉપયોગ શું છે? તે સ્પિન્ડલ ઉપર ફિટ કરેલું હોય છે. સ્નગને, આ સ્નગ છે આને સ્નગને સ્પિન્ડલની ઉપર ફિટ કરેલી હોય છે, અને તે સ્ક્રાઇબરને ફિટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સ્નગ શું કરે છે? સ્ક્રાઇબરને ફિટ કરે છે. અચ્છા, એના સિવાય એ શું કરશે? ઉપર નીચેની દિશામાં સ્ક્રાઇબરને લઈ જાય છે. અમુક વખત હાઇટ જે છે મારે નીચી જોઈએ છે, તો સ્ક્રાઇબરને નીચે લાવવો પડશે. તો આ નટ જે છે એને ઓપન કરીને અને ખોલીશું એટલે સ્નગ જે છે ને એ ઉપર નીચે થઈ શકે છે. એટલે આ જે સ્નગ છે ને એ સ્પિન્ડલની ઉપર, સ્પિન્ડલ જે છે ને એની ઉપર વર્ટિકલ મુવમેન્ટ કરી શકે છે. આ રીતે અહીંયા લખે છે સ્પિન્ડલ માથે ઉપર નીચે મૂવ થઈ શકે છે. ઓકે, તો સ્ક્રાઇબરને એક તો ફિટ કરવા માટે સ્નગનો ઉપયોગ થાય છે, અને સ્પિન્ડલ જે છે એમાં તે ઉપર નીચે થઈ શકે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અગર ક્વેશ્ચન બનાવનાર ક્વેશ્ચન બનાવે છે સ્ક્રાઇબરમાંથી અને એના પાર્ટ્સ, એના ભાગમાંથી કોઈ ક્વેશ્ચન બને છે, તો સ્નગનો ક્વેશ્ચન આવવાના ચાન્સીસ ઘણા વધારે છે દોસ્તો. સમજાય છે? કારણ કે સ્નગ જ બહુ ઇમ્પોર્ટન્ટ કામ કરે છે, કારણ કે સ્ક્રાઇબરને પકડી રાખવાનું કામ જ સ્નગ કરે છે, અને સ્ક્રાઇબરની હાઇટ એડજસ્ટ કરવાનું કામ, આ જે સ્ક્રાઇબરનો જે આ પોઈન્ટ છે ને એને ઉપર નીચે લઈ જવાનું કામ પણ કોણ કરે છે? સ્નગ કરે છે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી તો સ્ક્રાઇબર છે. સ્ક્રાઇબર આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે કે સીધી લાઈનનું માર્કિંગ કરવા માટે, હે ને? એકચ્યુઅલી અલગથી એક ઇન્ડિવિજ્યુઅલ સ્ક્રાઇબરનું કામ તો એવું જ છે કે ભાઈ એ શું કરે છે? સીધી લાઈનોનું માર્કિંગ કરે છે. પણ અહીંયા આ કેસમાં જે છે સ્ક્રાઇબર ઘણા બધા ઇન્ડિવિજ્યુઅલ કામ કરે છે. ઇન્ડિવિજ્યુઅલ કામ હું તમને આગળની સ્લાઇડોમાં બતાવું છું. બરાબર? તો એક તો લાઈનનું માર્કિંગ કરવા માટે સ્ક્રાઇબરનું કામ છે. ઓકે, મટીરિયલ શું છે? હાઈ કાર્બન સ્ટીલ, એ તો આપણે જાણીએ જ છે. અને પોઈન્ટનું હાર્ડનિંગ કરેલું હોય છે અને ટેમ્પરિંગ કરેલું હોય છે, જેથી કરીને સરળતાથી ઘસાઈ ન જાય. આ વસ્તુ તો આપણે ઘણી બધી વાર જોઈ ચૂક્યા છે. હવે કે જે એનો પોઈન્ટ છે આગળનો, જે સ્ક્રાઇબર છે એનો આગળનો પોઈન્ટ છે એનું હાર્ડનિંગ અને ટેમ્પરિંગ કરેલું હોય છે, જેથી તે ઝડપથી ઘસાઈ ન જાય. ઠીક છે? ચલો, તો હવે અહીંયા આપણે જોઈએ એક એનિમેશન છે. એક એનિમેશનનો ઉપયોગ કરીને આપણે અહીંયા જોઈશું. દેખો, એસેમ્બલી કેવી રીતે થાય છે. દેખો, અહીંયા જોઈ શકો છો, આ બેઝ છે. બેઝની અંદર સ્પિન્ડલ ફિટ થાય છે, પછી સ્નગ એની ઉપર આપણે ફિટ કરીએ છીએ. સ્નગ ફિટ થયા પછી એની અંદરથી ઉપર અહીંયા જે બોલ્ટ છે એની કેપ જાય છે. પછી એની એ હોલ જે છે એનાથી આપણે શું પાસ કરીએ છીએ? સ્ક્રાઇબર. અને એ જે બોલ્ટ છે એને આપણે સ્નગની અંદરથી પાસ કરીને સ્પ્રિંગ લગાવીને આ નટ જે છે એના વડે શું કરીએ છીએ? એને હોલ્ડ કરીએ છીએ. આપ જોઈ શકો છો અહીંયા આખું એનિમેશન બતાવ્યું છે. આ રીતે આપણે એની એસેમ્બલી કરીએ છીએ. સારી એસેમ્બલી કરીએ છીએ આપણે તો જે ફિક્સ સ્ક્રાઇબર છે એની, અત્યારે જે એનિમેશન છે ફિક્સ સ્ક્રાઇબર છે. આ રીતે ઉપર નીચે કરી શકો છો તમે મુવમેન્ટ. એટલે કે સ્નગ જે છે એને લૂઝ રાખીને આપણે ઉપર નીચે મુવમેન્ટ કરી શકીએ છીએ. કોની? સ્ક્રાઇબરની મુવમેન્ટ. અચ્છા, આ રીતે આપણે રોટેટ બી કરી શકો છો. તમે કોઈ પણ ઓરિએન્ટેશનમાં તમે તમારો સ્ક્રાઇબર છે એને કોઈ પણ ઓરિએન્ટેશનમાં સેટ કરી શકો છો. કારણ કે માર્કિંગ માટે યુઝ થવાનું છે તો ઓરિએન્ટેશન સેટ કરવા જરૂરી છે. ઠીક, ઉપર નીચે તમે આ રીતે સેટ કરી શકો છો. હાઇટ એડજસ્ટ કરવી હોય મારે કોઈ પણ જોબ જે છે એને માર્કિંગ કરવા માટે, તો સ્ક્રાઇબરને ઉપર નીચે કરી શકાય છે. આ એની ડિસએસેમ્બલિંગ બતાવે છે. એક વખત ફરીથી આઈડિયા ના આવ્યો હોય તો તમે અહીંયા જોઈ શકો છો કેવી રીતે એના પાર્ટ્સ જે છે એને કેવી રીતે મિક્સ કરેલા છે.
કશું જ નથી હોતું, એકદમ સિમ્પલ વસ્તુ છે. ઠીક છે, તો આ જે પાર્ટ બહાર નીકળી રહ્યો છે એ શું છે? સ્નગ છે. શું છે? સ્નગ. ક્યારે પણ પૂછવામાં આવે છે તો સ્નગ એનો પાર્ટ છે અને પછી આ શું છે જે પાર્ટ નીકળી રહ્યો છે ભાગે? સ્પિન્ડલ છે. ઓકે, યસ. તો મૂવ કરીએ નેક્સ્ટ સ્લાઇડ તરફ અને એમાં આવશે યુનિવર્સલ સ્ક્રાઇબર. યુનિવર્સલ સ્ક્રાઇબર જે છે એમાં ઇંગ્લિશમાં લખેલું છે એના કારણ કે એના જે બધા જે ભાગ છે ને એ સેમ જ છે થોડાક મોટા, એટલા માટે ડબલ મહેનત કરવાની જરૂરત નથી. દેખો બેઝ જે છે એ બેઝ એવું બેઝ જે છે ને એનું ફંક્શન કેવું છે? સેમ છે. શું છે? સ્પિન્ડલને પકડવાનું કામ છે એનું. શાનું બનેલું છે? કાસ્ટ આયરનનું બનેલું છે. પરંતુ આનો જે બેઝ છે ને આની અંદર એક ફરક છે. એનો બોટમ જે છે ને એમાં વી ગ્રુવ કરેલો છે. અહીંયા દેખાય છે? આ જે બેઝ છે ને આ બેઝની અહીંયા તમને વી ગ્રુવ દેખાય છે. અચ્છા, વી ગ્રુવ કેમ કરેલો છે? કારણ કે આ જે યુનિવર્સલ સ્ક્રાઇબિંગ બ્લોક છે ને, યુનિવર્સલ જે સ્ક્રાઇબિંગ બ્લોક છે એને મારે કોઈ પણ રાઉન્ડ જોબ ઉપર પકડવો હોય, જેમ કે આ રાઉન્ડ જોબ ઉપર મૂકવો હોય, આ જોબ છે રાઉન્ડ, આની ઉપર મારે આ સ્ક્રાઇબિંગ બ્લોકને મૂકવો છે ને, તો એટલા માટે એને હોલ્ડ કરવા માટે આ રીતે અહીંયા શું આપેલું છે? સ્લોટ આપેલો છે. જેથી કરીને કોઈ રાઉન્ડ સરફેસ હોય તો એની ઉપર પણ હું આ સ્ક્રાઇબિંગ બ્લોક જે છે એને શું કરી શકું? આ રીતે સેટ કરી શકું. બરાબર છે? તો બોટમમાં વી ગ્રુવ હોય છે જેથી કરીને એ સર્ક્યુલર જોબ ઉપર આરામથી સેટ થઈ શકે છે. કેટલો ફરક છે એની અંદર. બરાબર. હવે આની અંદર હું બધા ભાગોને રિપીટ નથી કરવાનો. બધા ભાગને રિપીટ નથી કરવાનો. દેખો જેમ કે આની અંદર શું છે? આની અંદર છે આપણું એક તો છે આની અંદર સ્પિન્ડલ છે. તો સ્પિન્ડલ ઇઝ ફિટેડ ઇન રોકર આર્મ. પણ રોકર આર્મ તો સમજવું પડશે ને. એટલે જે ભાગો અલગ અલગ ભાગ છે, તો જે ભાગો જેમ કે સ્નગ છે, તો સ્નગ તો ઓલરેડી આપણે આગળ જોઈ ચૂક્યા છે. સ્નગને આપણે ભણવાના નથી, સ્ક્રાઇબરને આપણે ભણવાના નથી. કેમ? કારણ કે તો ફિક્સ સ્ક્રાઇબરમાં હતા જ. ફિક્સ સ્ક્રાઇબરની અંદર સ્ક્રાઇબર અને સ્નગ તો ઓલરેડી હતા, ક્લેમ્પિંગ નટ પણ ઓલરેડી હતી, સ્પિન્ડલ હતી, પણ એની અંદર સ્પિન્ડલને ડાયરેક્ટ બેઝમાં લગાવેલી હતી અને અહીંયા બેઝમાં ડાયરેક્ટ લગાવેલ નથી, એટલા માટે મેં સ્પિન્ડલને લખ્યું છે. ઓકે, દેખો હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે નીચેનો જે પોર્શન છે ને બેઝની ઉપર અહીંયા આ રોકર આર્મ લગાવેલો છે. આ રહ્યો, આ જે છે ને આખો પોર્શન છે, આ રોકર આર્મ છે. આ જે રોકર આર્મ છે એ જે છે ને એ બેઝ સાથે અટેચ કરેલો હોય છે અને એની અંદરથી સ્પિન્ડલ બહાર નીકળે છે. રોકર આર્મની અંદરથી સ્પિન્ડલ બહાર નીકળી રહી છે. ઓકે, તો એની અંદર અહીંયા એડજસ્ટમેન્ટ સ્ક્રૂ છે. દેખો શું લખ્યું છે? એડજસ્ટમેન્ટ સ્ક્રૂ. એટલે આ સ્ક્રૂને આપણે ફેરવીશું ને તો આ જે સ્પિન્ડલ જે છે ને એ આ રીતે દિશામાં, એટલે આ પ્રકારે સ્વિવેલિંગ કરી શકે છે. મેં તમને પહેલા કીધું હતું કે જે યુનિવર્સલ સ્ક્રાઇબિંગ બ્લોક છે ને એની અંદર સ્પિન્ડલ આ રીતે મોશન એટલે વેવી મોશન કરી શકે છે. બરાબર. તો એ કરાવવા માટે આપણે અહીંયા શું મૂક્યું છે? એને માટે આપણે અહીંયા એક રોકર આર્મ મૂકેલો છે અને રોકર આર્મ મૂક્યા પછી અહીંયા એડજસ્ટમેન્ટ સ્ક્રૂ આપેલો છે જે એડજસ્ટ કરે છે, એની પોઝિશનને એડજસ્ટ કરે છે. કોની? સ્પિન્ડલની પોઝિશનને. ઓકે, એના સિવાય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક પોઈન્ટ છે આની અંદર જે છે ગાઈડ પિન. ગાઈડ પિન તમે અહીંયા જોઈ શકો છો. દેખો આ પિન છે ને, આ ગાઈડ પિન છે. આ ગાઈડ પિનને ઉપરથી જેવો ધક્કો મારશો એવી એ પિન નીચેથી બહાર નીકળે છે, નીચેથી બહાર નીકળી જશે. ઓકે, એનો ઉપયોગ શું છે હું તમને આગળની સ્લાઇડમાં બતાવું છું. ગાઈડ પિન જે છે ને એ સીધી અને સમાંતર લાઈન દોરવા માટે વપરાય છે. ગાઈડ પિનનો ઉપયોગ સીધી અને સમાંતર લાઈન દોરવા માટે એનો ઉપયોગ થાય છે. ઓકે ને. અને રોકર આર્મ જે છે એ બેઝ સાથે અટેચ કરેલો હોય છે, એમાંથી સ્પિન્ડલ નીકળે છે અને એમાં કોણ આપેલું છે? ફાઇન એડજસ્ટમેન્ટ સ્ક્રૂ મિકેનિઝમ આપેલું હોય છે. અને જે ગાઈડ પિન જે છે ને એ શું કરે છે? સીધી અને સમાંતર લાઈન દોરવા માટે વપરાય છે. ગાઈડ પિન, બે ગાઈડ પિન આપેલી છે અને ઉપરથી ધક્કો મારો છો તો ગાઈડ પિન નીચે તરફ આવી જાય છે. કેવી રીતે એનો ઉપયોગ થાય છે એ વસ્તુ હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. પછી ફિક્સ સ્ક્રાઇબિંગ બ્લોક હોય કે યુનિવર્સલ સ્ક્રાઇબિંગ બ્લોક હોય. ઓકે, દેખો આ એનો ઉપયોગ છે. આપણે ઉપયોગો તરફ જોઈએ તો સૌથી પહેલા દેખો ડેટમ સરફેસની સમાંતર લાઈન દોરવા માટે. હવે અહીંયા જે આ એલ આકારનો જોબ છે, ઓકે, આ ડેટમ લાઈન, આ ડેટમ છે. ડેટમ એટલે આપણું રેફરન્સ પ્લેન છે, એને આપણે ડેટમ કહીએ. આની રેફરન્સમાં મારે અહીંયા આના જેવી સીધી લાઈન અહીંયા ઉપર દોરવી છે, એટલે માર્કિંગ કરવું છે. તો જે બેન્ડ થયેલો ભાગ છે ને, સ્ક્રાઇબરનો જે બેન્ડ થયેલો સળિયો દેખાય છે તમને, એ ભાગને અહીંયા સેટ કરી દીધો. સ્નગ વડે એની હાઈટ સેટ કરીને અહીંયા ફિટ કરી દીધું અહીંયા.
અને પછી આની ઉપર હું શું કરીશ, આની ઉપર હું આ યુનિવર્સલ સ્ક્રાઇબિંગ બ્લોક છે એને આ દિશામાં આગળ લઈ જઈશ. કઈ દિશામાં? ઉભા રહો બતાવું. આ દિશામાં એને આગળ મૂવ કરાવીશ. મૂવ કરાવીશ એટલે તમારો સ્ક્રાઇબર તો આ રીતે આ દિશામાં આવશે, પણ સાથે સાથે તમને અહીંયા પણ એક લાઈન માર્કિંગ થયેલી, સીધી સમાંતર લાઈન માર્કિંગ થયેલી જોવા મળશે. તો એ જ તો કહે છે કે ડેટમ સરફેસની સમાંતર લાઈન દોરવા માટે. ચલો નેક્સ્ટ બીજું જોઈએ આપણે કે મશીન ઉપર જોબ ડેટમ સરફેસની પેરેલલ સેટ કરવા માટે. માની લો આ મશીન છે, આ જે છે ને દેખો આ ટી સ્લોટ દેખાય છે, આ ટી સ્લોટ છે, ટી સ્લોટ છે એટલે કે મશીન છે. તો મશીનનું ટેબલ છે, આ મશીનનું ટેબલ છે. તો મશીનના ટેબલ ઉપર મેં આ યુનિવર્સલ સ્ક્રાઇબિંગ બ્લોક મૂકી દીધો છે, દેખાય છે. અને અહીંયા જે બેન્ડ થયેલો પોર્શન છે એ આ ટેબલની સમાંતર, શું આ જોબ ટેબલની સમાંતર છે કે નહીં એ ચેક કરવા માટે અને એની સમાંતર સેટ કરવા માટે આપણે આ સ્ક્રાઇબિંગ બ્લોકનો ઉપયોગ કરીએ છીએ. એના સિવાય દેખો આ લેથ મશીન છે, તો લેથ મશીન પર જોબને થ્રુ તો કરવો પડે ને, તો જોબને થ્રુ કરવાનો છે. જેમ કે આ લેથ મશીનનો ચક છે, ચકની અંદર હું જોબને ફિક્સ કરું છું. હવે હું સહેજ રોટેશન આપીશ તો જોબ કેટલો અનથ્રુ ફરે છે, એટલે કેટલો ઓફ જાય છે. જોબ જે છે કમ્પ્લીટ થ્રુ તો હોવાનું નથી, કારણ કે તો રો મટીરિયલ છે. થોડોક જોબ આમ જશે, થોડોક નીચે આવશે, ઉપર નીચે જોબ થયા કરશે. તો એ કેટલો જોબ મારે થ્રુ કરવાનો છે એનો આઈડિયા તમને આ જે સરફેસ ગેજ જે છે એના ઉપરથી આવે છે. અહીંયા બેન્ડ સ્ક્રાઇબર જે છે એને અહીંયા આપણે રાખી દઈશું અને રાખ્યા પછી એ જગ્યાએ આને આપણે હાથથી ગોળ ફેરવીશું. ગોળ ફેરવીશું એટલે અહીંયા કેટલી ગેપ રહે છે એના ઉપરથી આપણને આઈડિયા આવે છે કે કેટલો ભાગ જે છે ત્યાં આપણે થ્રુ કરવાનો છે. જોબની ઊંચાઈ, અચ્છા જોબની ઊંચાઈ સેટ કરવા માટે, જોબનું સમાંતર ચેક કરવા માટે જોબની મશીનની સ્પિન્ડલ સાથે, જોબ છે એને મશીનની સ્પિન્ડલ તો અહીંયા હશે ને, તેની સાથે સેટ કરવા માટે સ્ક્રાઇબિંગ બ્લોક એટલે કે સરફેસ બ્લોક જે છે એનો ઉપયોગ થાય છે. બરાબર. હવે આપણે મેં તમને કીધું હતું જે પિન છે, ગાઈડ પિન, એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. દેખો ધારો કે આ એલ શેપનો જોબ છે અને મારે આ જે ભાગ છે ને, આ ફેસ છે, આની સમાંતર, સીધી સમાંતર અને આ ફેસ ઉપર મારે લાઈન કરવી છે. તો હું ઉપરથી ડોવેલ પિનને પ્રેસ કરી દઈશ એટલે ડોવેલ પિન નીચેથી બહાર નીકળશે. દેખો અહીંયા બહાર નીકળી છે, બરાબર છે. ડોવેલ પિન થોડીક બહાર નીકળી હશે એટલે ડોવેલ પિન જેવી બહાર નીકળી હશે તો એ આ ફેસ સાથે અટકીને રહેશે. આ જે ફેસ દેખાય ને, આ ફેસ સાથે ડોવેલ પિન અટકીને રહેશે. જેમ કે હું સાઈડમાંથી બતાવું તો દેખો આ ફેસ છે અને આ જે ફેસ છે એની સાથે ડોવેલ પિન જે છે ને આ રીતે ડોવેલ પિન અહીંયા અટકેલી રહેશે આ રીતે. તો ડોવેલ પિન અહીંયા અટકી ગઈ છે અને અહીંયા આ જે છે એ બ્લોક છે તમારો, આ બ્લોક છે, ડોવેલ પિન અહીંયા અટકી ગઈ છે એટલે હવે બ્લોક અંદરની તરફ તો મૂવ થવાનો જ નથી. અને તો તમે જે અહીંયા સીધી લાઈન દોરશો ને, આ જે સીધી લાઈન દોરશો એ આના રેફરન્સમાં જ સીધી આવશે, કારણ કે ડોવેલ પિન જે છે અહીંયા સેટ થઈ ગઈ છે. આ રીતનો તમારો સરફેસ છે ને, માની લો તો ડોવેલ પિન જે છે એ આ રીતે અહીંયા સેટ અટકી ગઈ છે એટલે સરફેસ ગેજ તો અંદર તરફ જવાનો જ નથી ને, કારણ કે અહીંયા અટકી ગઈ છે તો આને રેફરન્સમાં જ આગળ વધ્યા કરશે. ઓકે, તો ગાઈડ પિન જે છે એનો ઉપયોગ, ડોવેલ પિન નહીં, ગાઈડ પિનનો ઉપયોગ જે છે ને એ આપણે સમાંતર, સીધી સમાંતર લાઈન દોરવા માટે કરીએ છીએ. સીધી સમાંતર લાઈન દોરવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, અચ્છા આ જે સરફેસ ગેજ જે છે એનો ઉપયોગ આપણે માર્કિંગમાં પણ કરીએ છીએ. કેવી રીતે? આપણી જે સરફેસ પ્લેટ જે છે ને એની ઉપર એંગલ પ્લેટ જે છે એની સાથે જોબને ટેકવીને માર્કિંગ કરવા માટે પણ તમે ઘણીવાર એનો ઉપયોગ કર્યો હશે. એનો આપણે એક વિડીયો જોઈએ જેથી કરીને તમને એનો આઈડિયા ક્લિયર થઈ શકે. દેખો આ રીતે જોબને તમે જ્યારે માર્કિંગ કરતા હશો તો આ રીતે સેટ કરીને હાથથી પકડીને સ્ક્રાઇબર વડે તમે એનું માર્કિંગ કરીને સીધી રેખા માર્કિંગ કરી શકો છો અને જોબને ફેરવીને બીજી દિશામાં પણ તમે આ રીતે સીધી રેખાનું માર્કિંગ કરી શકો છો. પછી ત્રીજી કોઈક ડાયરેક્શનમાં આ રીતે તમે એનું માર્કિંગ કરી શકો છો. ખ્યાલ આવે છે? દેખો ફરી એકવાર તમારે જોવું હોય તો જોબને કઈ રીતે સ્ક્રાઇબિંગ બ્લોકમાં જે આપણો સ્ક્રાઇબર છે એને ફિટ કરીને આ રીતે ચોક, દેખો આની પર ચોક એટલે કે માર્કિંગ મીડિયા પણ લગાવેલું છે ને, અને પછી સીધી રેખાઓ વડે આપણે શું કરી રહ્યા છીએ? માર્કિંગ કરી રહ્યા છે. તો આ એક બેસ્ટ ઉપયોગનું ઉદાહરણ છે. કોનું? તો આપણા સ્ક્રાઇબિંગ બ્લોકનું. અચ્છા, એના સિવાય પણ સ્ક્રાઇબિંગ બ્લોકનું એક બીજું ઉદાહરણ છે
કે જ્યારે લેથ મશીન ઉપર આપણે સેટ કરીએ છીએ, લેથ મશીન ઉપર જ્યારે તમે સેટ કરો છો જોબને, તો ત્યારે કેવી રીતે દેખો આ રીતે સરફેસ જે ગેજ છે અથવા સ્ક્રેબિંગ બ્લોકને સેટ કરીએ છીએ અને જે ચક જે છે ને એને આ રીતે રાઉન્ડ ફેરવીને અહીંયા કેટલી ગેપ રહે છે એનો આપણે અંદાજો મેળવીએ છીએ અને એ અંદાજો મેળવ્યા પછી આપણે જોબને શું કરીએ થ્રુ કરીએ છીએ. ઠીક છે, દેખો ફરી એકવાર આ રીતે આપણે સરફેસ જે ગેજ છે એને મૂકી દઈશું અને પછી આને રાઉન્ડ ફેરવીએ છીએ ચકને જેવું રાઉન્ડ ફેરવીશું તો ત્યાં શું થાય છે કે કેટલી ગેપ છે એના ઉપરથી આપણને અંદાજો અહીંયા કેટલી ગેપ રહે છે એનાથી આપણને અંદાજો આવે છે કે જોબ કેટલો થ્રુ નથી એટલે કેટલો થ્રુ કરવાનો છે. ક્લિયર છે? ઓકે, ચલો તો હવે દેખો અમુક પોઈન્ટ છે એને જોઈ લઈએ. જેમ કે ફિક્સ સ્ક્રેબિંગ બ્લોક જે છે એની સરખામણીમાં યુનિવર્સલ સ્ક્રેબિંગ બ્લોકના ફાયદા. આપણે બે સ્ક્રેબિંગ બ્લોક જોયા ને, એક ફિક્સ સ્ક્રેબિંગ બ્લોક અને એક જોયો યુનિવર્સલ સ્ક્રેબિંગ બ્લોક. તો જે ફિક્સ સ્ક્રેબિંગ બ્લોક છે ને એની સરખામણીમાં યુનિવર્સલ સ્ક્રેબિંગ બ્લોકમાં એવી શું ફેસિલિટીઝ છે? એક તો જો સિલિન્ડ્રિકલ જોબને કોઈ પણ દિશામાં ફિક્સ કરી શકાય છે. કેમ? કારણ કે એની અંદર છે ને વી શેપ આવેલો હોય છે બેઝમાં. યુનિવર્સલ સ્ક્રેબિંગ બ્લોકમાં વી શેપનો ફિક્સ આવેલો હોય છે જેથી કરીને રાઉન્ડ સરફેસ ઉપર આપણે એને પકડી શકીએ છીએ. પછી એનું એડજસ્ટમેન્ટ ઝડપી અને ચોકસાઈપૂર્વક છે કારણ કે એની અંદર રોકર આર્મ આવેલો છે. હા, તો રોકર આર્મ જે છે એની મદદથી આપણે એનું ફાઇન એડજસ્ટમેન્ટ કરી શકીએ છીએ. સિલિન્ડ્રિકલ જોબ પર રાખી શકાય છે તો આપણે જોયું. અને સીધી સમાંતર લાઈન ગાઈડ પિનનો ઉપયોગ કરીને દોરી શકાય છે. એટલે ગાઈડ પિનો આપેલી છે બે, એને દબાઈને એક સપાટી સાથે ટેકવીને સીધી લાઈન દોરી શકીએ છીએ. તો સીધી સમાંતર લાઈન દોરવા માટે ગાઈડ પિનનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે. તો આ જે ફેસિલિટીઝ જે છે ને એ ફિક્સ સ્ક્રેબિંગ બ્લોકમાં નથી હોતી. ફિક્સ સ્ક્રેબિંગ બ્લોકમાં આ ફેસિલિટીઝ જોવા મળતી નથી મિત્રો. ઠીક? ઓકે, તો આ એના ફાયદા હતા. ફિક્સ સ્ક્રેબિંગ બ્લોકના સામે યુનિવર્સલ સ્ક્રેબિંગ બ્લોકના ફાયદા. ઓકે, તો આ આપણે દરેક વસ્તુ જોઈ કોના વિશે? તો સ્ક્રેબિંગ બ્લોક વિશે જોઈ અને સ્ક્રેબિંગ બ્લોકના ફાયદા, એના ઉપયોગો, એની એપ્લિકેશન અને એના પ્રકારો વિશે આપણે જોયું છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ છે વી બ્લોક વિશે. ક્લિયર? હવે આપણે વી બ્લોક જે છે એના વિશે ચર્ચા કરવાની છે મિત્રો. તો વી બ્લોક જે છે એ આકૃતિમાં આપણને દેખાય છે એ પ્રકારનું એક ટૂલ છે. માર્કિંગ ટૂલ એટલા માટે કહેવામાં આવે છે મિત્રો, એકચ્યુઅલી વી બ્લોક જે છે ને એને મેં આ કેટેગરીમાં એટલે નાખ્યું છે કે જ્યારે તમે માર્કિંગ કરો છો ત્યારે વી બ્લોકનો ઉપયોગ કરો છો. એકચ્યુઅલી આને આપણે એક પ્રકારની વર્ક હોલ્ડિંગ ડિવાઇસ કહી શકીએ. વર્ક હોલ્ડિંગ ડિવાઇસ. કેમ વર્ક હોલ્ડિંગ ડિવાઇસ? કારણ કે આ જે છે ને વી બ્લોક એ તો જોબને પકડવા માટે વપરાય છે. મેં તમને પહેલા પણ કોઈક સેશનમાં કીધું હશે કે જ્યારે પણ રાઉન્ડ જોબને પકડવાનું આવે ને, સિલિન્ડ્રિકલ જોબને, ત્યારે હંમેશા વી બ્લોક પર ટીક કરીને આવવાનું. વી બ્લોક ઉપર ટીક કરીને આવવાનું રાઉન્ડ જોબને પકડવાની વાત થાય ત્યારે. બરાબર છે? તો વી બ્લોકનો બેઝિક ઉપયોગ જ એ છે કે એ રાઉન્ડ જોબને હોલ્ડ કરી આપે છે. અને જ્યારે આપણે રાઉન્ડ જોબનું માર્કિંગ કરવાનું હોય ને ત્યારે જ આપણે વી બ્લોકનો ઉપયોગ કરીશું. જ્યારે મેં તમને પહેલા લેક્ચરમાં રાઉન્ડ બાર જે છે એનું સેન્ટર શોધવા માટે વી બ્લોક જે છે એનો ઉપયોગ કરવાનું કીધું હતું. અને તો એ વી બ્લોક આપણે અહીંયા જોઈ રહ્યા છીએ ડિટેલમાં. દરેક કમ્પોનન્ટ જે છે ને એ ડિટેલમાં આવશે આ રીતે. જેમ કે અત્યારે માર્કિંગ ટૂલ્સ આવી રહ્યા છે, પછી મેઝરિંગ ટૂલ્સ આવશે, પછી હેન્ડ ટૂલ્સ આવશે, હે ને? એમ દરેક વસ્તુ કે જે દરેક ટ્રેડની અંદર કોમન છે એ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ અને બધી જ વસ્તુ આની અંદર આવવાની છે. એટલે ખાસ આપણો કોર્સ જે છે એને જોઈન કરી રાખો. અને કોમન સિલેબસ ચાલી રહ્યો છે એટલે દરેક ટ્રેડના વિદ્યાર્થીઓએ આ જોવાનું છે, બરાબર, અને શીખવાનું છે. ત્યારબાદ હું સાથે એક સેપરેટ કોર્સ પણ લાવી રહ્યો છું જે કોમન સિવાયનો અંદરથી ડિવાઈડ થશે, બરાબર ને? ઓકે, તો દેખો સામાન્ય રીતે વી બ્લોક જે છે ને એ હાર્ડન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. આ એકદમ ચળકતા હોય છે, એની ઉપર ક્યારે પણ કાટ લાગેલો તમને જોવા નહીં મળે કારણ કે સ્ટીલમાંથી બનાવે છે. એમાં પાછું હાર્ડન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે અથવા કાસ્ટ આયરનમાંથી બનાવવામાં આવે છે. કાસ્ટ આયરનના તમને ઘણા ઓછા જોવા મળશે પરંતુ હાર્ડન સ્ટીલમાંથી વધારે જોવા મળે છે. અને આ જે વી બ્લોક જે છે ને એ જુદી સાઇઝમાં અવેલેબલ હોય છે. એવું નહીં કે કોઈ એક ફિક્સ સાઇઝનો હોય છે, જુદી સાઇઝનો અવેલેબલ હોય છે. હવે એનો ઉપયોગ મેં તમને પહેલા જ કહી દીધો કે રાઉન્ડ બાર જે છે, રાઉન્ડ જોબ જે છે એની ઉપર માર્કિંગ તેમજ ડ્રિલિંગ કરવા માટે. રાઉન્ડ જોબ જે છે ને એની પર માર્કિંગ કરવું છે એટલે મારે અહીંયા પકડવો છે જોબને. તો રાઉન્ડ જોબને પકડવા માટે આપણે આ જે વી બ્લોક જે છે એનો ઉપયોગ કરીએ છીએ બેઝિકલી. અને એને પકડીને પછી કયા ઓપરેશન કરીશું? તો ડ્રિલિંગ કરીશું, કાં તો પછી શું કરીશું? માર્કિંગ કરીશું, બરાબર ને?
વી બ્લોક જે છે સામાન્ય રીતે જોડીમાં આવે છે, એટલે પેરમાં આવે છે. આ અહીંયા બે તમને દેખાય છે, તો આ વી બ્લોક જે છે હંમેશા પેરમાં આવશે. કેમ? કારણ કે વી બ્લોક જે છે ને એ આ પ્રકારના રાઉન્ડ સળિયાને પકડવા માટે વપરાય છે. તો હવે રાઉન્ડ સળિયો જે છે, રાઉન્ડ સિલિન્ડર જે છે ને, તે તો લંબાઈમાં વધારે હશે, એની લંબાઈ તો વધારે હશે ને, તો એક બ્લોક અહીંયા યુઝ થશે અને એક બ્લોક અહીંયા યુઝ થશે. એમ અગર લંબાઈ વધારે હશે તો બે બ્લોક હશે તો જ આખા જે રાઉન્ડ સેક્શન છે એને પકડી રાખશે. બરાબર? તો એટલા માટે રાઉન્ડ સેક્શનને પકડવા માટે એમાં ગેપ વચ્ચે રાખવા માટે બે સિલિન્ડર હંમેશા શેમાં આવે છે? પેરમાં આવે છે. અને તેની પર 90 ડિગ્રીનો સ્લોટ કરેલો હોય છે. આ જે સ્લોટ દેખાય છે, આ જે સ્લોટ છે ને વી સ્લોટ, આ કેટલા ડિગ્રીનો હોય છે? 90 ડિગ્રીનો હોય છે. બરાબર? તો ઘણીવાર ક્વેશ્ચનમાં પૂછે કે વી બ્લોક જે છે એની પર એંગલ કેટલો હોય છે? તો 90 ડિગ્રીનો એંગલ હોય છે, સ્લોટનો એંગલ. ઓકે? અચ્છા, આની ઉપર તમને આ યુ આકારનો એક શું દેખાય છે? ક્લેમ્પ દેખાય છે. આ યુ આકારનો જે ક્લેમ્પ છે એ ક્લેમ્પ જ તો રાઉન્ડ જોબને પકડવા માટે વપરાય છે. અને જોબને પકડી શકાય, જોબને આની અંદર ફિટ કરી દેવાનો અને પછી ઉપરથી આ સ્ક્રૂને તમે રાઉન્ડ ફેરવશો એટલે ફિટ કરશો તો જોબ અંદર આરામથી ફિટ થઈ જાય છે. બરાબર છે? જેમ કે અહીંયા જોઈએ આપણે એના ભાગ અને હોલ્ડિંગ જે છે એ પણ જોઈ લઈએ આપણે. દેખો આ વી બ્લોક છે, આ 90 ડિગ્રીની ચેનલ છે. ઓકે? આ રેક્ટેન્ગ્યુલર ગ્રુવ છે, આ બાજુ અહીંયા વી ગ્રુવ છે. અચ્છા, આની અંદર જોબ જે છે એને ફિટ કરી દઈએ આપણે અને પછી ઉપરથી આ જે થ્રેડ જે બોલ્ટ છે એને ફિટ કરીશું એટલે અહીંયાથી પ્રેશર આવવાને કારણે આની અંદર રાઉન્ડ જોબ જે છે શું થઈ જશે? કમ્પ્લીટ ફિટ થઈ જાય છે. તો આ જે છે શું છે? યુ ક્લેમ્પ છે. ઓકે? ચલો મટીરિયલની વાત કરીએ. અચ્છા, વી બ્લોક જે છે ને એ બે ગ્રેડમાં અવેલેબલ છે. એક બી ગ્રેડનો વી બ્લોક આવે છે અને એ ગ્રેડનો બ્લોક આવે છે. જે બી ગ્રેડનો આપણો વી બ્લોક છે એ ક્લોઝ ગ્રેઇન કાસ્ટ આયરનનો બનેલો હોય છે અને જે એ ગ્રેડનો વી બ્લોક છે ને એ હાઈ ક્વોલિટી સ્ટીલમાંથી બનેલો હોય છે. દેખો બી ગ્રેડનો જે બ્લોક છે એ ક્લોઝ ગ્રેઇન કાસ્ટ આયરનમાંથી બનેલો છે અને એ ગ્રેડનો જે વી બ્લોક છે એ હાઈ ક્વોલિટી સ્ટીલમાંથી બનેલો હોય છે. ઓકે? હાઈ ક્વોલિટી સ્ટીલ. હવે ગ્રેડની વાત કરીએ આપણે તો વી બ્લોક જે છે ને એ અને બી બે ગ્રેડમાં આવે છે, અહીંયા જોઈ લીધું આપણે. અને એ ગ્રેડનો જે બ્લોક હોય છે ને એ વધારે એક્યુરેટ હોય છે અને એ 100 mm ની લંબાઈ સુધી જ અવેલેબલ હોય છે. એ ગ્રેડનો જે બ્લોક છે એ એક્યુરેટ છે અને 100 mm ની લંબાઈ સુધી અવેલેબલ છે. જ્યારે બી ગ્રેડનો જે બ્લોક છે એ 500 mm લંબાઈ સુધી અવેલેબલ છે, જનરલ પર્પઝ વર્કશોપમાં જે વપરાતો હોય એ. ક્યાં? વર્કશોપમાં. તો વર્કશોપમાં જે વપરાય છે ને એ તમારો કયો છે? બી ગ્રેડનો બ્લોક છે કે જે ક્લોઝ ગ્રેડ કાસ્ટ આયરનનો બનેલો હોય છે અને હાઈ ક્વોલિટી સ્ટીલનો બનેલો હોય તો એ ગ્રેડનો હોય છે. અચ્છા, સ્ટીલનો હશે તો એની ક્વોલિટી સારી જ હોય ને, એટલે એ ગ્રેડનો છે તો એ સ્ટીલનો છે, સ્ટીલનો છે એટલે ક્વોલિટી એની સારી હશે, એક્યુરેસી હશે અને 100 mm લંબાઈ સુધી જ આવે છે. કારણ કે વધારે લંબાઈનો બનાવે તો આપણને ખર્ચો વધારે થાય અને કાસ્ટ આયરન એની સરખામણીમાં થોડુંક સસ્તું છે. એટલા માટે વર્કશોપની અંદર જ્યારે જનરલ પર્પઝમાં વપરાય છે તો ત્યારે વર્કશોપની અંદર વાપરવા માટે બી ગ્રેડનો બ્લોક આપણે બનાવીએ છીએ, જે વધારે લંબાઈ સુધી બનાવતો પણ આપણને પોસાય છે. બરાબર? તો એ રીતના ગ્રેડના અગર ક્વેશ્ચન આવે છે તો પણ તમે કવર કરી શકશો. જોઈએ, ચલો પ્રકાર જોઈએ. હવે આ જે વી બ્લોક છે ને એ થોડાક એના ટાઈપ્સ જોઈ લઈએ આપણે. દેખો આકૃતિમાં તમને છે ને ઉપરની તરફ સ્લોટ દેખાય છે, નીચે તરફ સ્લોટ દેખાય છે, વી સ્લોટ નથી દેખાતો. તો આની અંદર ગ્રુવ કેટલો છે? સિંગલ. ગ્રુવ સિંગલ. અચ્છા, સ્લોટ દેખો અહીંયા આ રેક્ટેન્ગ્યુલર સ્લોટ છે તો રેક્ટેન્ગ્યુલર સ્લોટ પણ કેવો છે? સિંગલ. તો પહેલા પ્રકારનો જે વી બ્લોક છે શું કહે છે? સિંગલ લેવલ, એટલે સ્લોટ. એક જ સ્લોટ ઉપર ફિક્સ કરી શકાય છે. તો સિંગલ લેવલ સિંગલ ગ્રુવ વી બ્લોક એટલે સિંગલ લેવલ છે. આમાં જે યુનિવર્સલ યુ જે ક્લેમ્પ છે ને એને આ સ્લોટમાં ફિક્સ કરી શકાય છે, એના સિવાય કોઈ બીજો સ્લોટ જ નથી ફિક્સ કરવા માટે. એટલે એક જ સાઇઝનો તમે આની અંદર રાઉન્ડ બાર ફિક્સ કરી શકો છો, સાઇઝ વેરી થઈ શકે નહીં. તો આ પ્રકારના વી બ્લોકમાં એક જ બાજુ ગ્રુવ જોવા મળે છે. અહીંયા એક જ બાજુ વી ગ્રુવ છે અને બંને બાજુએ સિંગલ ચોરસ સ્લોટ છે. અહીંયા દેખાય છે સિંગલ ચોરસ સ્લોટ છે બંને બાજુએ સામસામે, જેનો ઉપયોગ હોલ્ડિંગ ક્લેમ્પને ફિટ કરવા માટે થાય છે. અહીંયાથી હોલ્ડિંગ ક્લેમ્પ આવશે ને, આમ આપણે આગળ જોયું હતું એમ આ રીતે.
તો હોલ્ડિંગ ક્લેમ્પ આવશે આ પ્રકારે. ઓકે, અને એની અંદર આ ફિક્સ સાઇઝનો રાઉન્ડ બાર ફિક્સ કરી શકાય છે. પરંતુ અહીંયા તમે બાજુમાં ફિગર 2 માં જુઓ તો એમાં સિંગલ લેવલ છે, સોરી એમાં સિંગલ લેવલ ડબલ વી ગ્રુવ. એક મિનિટ, નેક્સ્ટ પેજમાં ફિગરમાં જોઈ લઈએ કોઈ મિસ્ટેક છે કે નથી. ઓકે, આની અંદર સિંગલ લેવલ નહીં આવે, આની અંદર ડબલ લેવલ આવશે. શું આવશે? ડબલ લેવલ. ડબલ લેવલ કેમ ડબલ લેવલ? કારણ કે આની અંદર જે સ્લોટ છે ને એ 2 છે, એટલે ટોટલ 2 ને 2 4 સ્લોટ થઈ ગયા ને. એટલે તમે કાં તો વ્યૂ ક્લેમ્પને અહીંયાથી ફિટ કરો, કાં તો અહીંયાથી ફિટ કરો. અહીંયાથી ફિટ કરશો, આ રીતે અહીંયાથી ફિટ કરશો તો મોટી સાઇઝનો રાઉન્ડ બાર એની અંદર ફિટ થઈ શકે છે, અને અહીંયાથી ફિટ કરશો તો નાની સાઇઝનો રાઉન્ડ બાર ફિટ થઈ શકે છે. એટલા માટે એ ડબલ લેવલ છે, સિંગલ લેવલ નથી. ડબલ લેવલ અને અહીંયા આવશે સિંગલ ગ્રુવ. દેખો અહીંયા લખું છું, ડબલ લેવલ અને સિંગલ ગ્રુવ. ડબલ લેવલ સિંગલ ગ્રુવ. ગ્રુવ તો ઉપર જ જોવા મળે છે તમને, નીચે જોવા મળતો નથી. ગ્રુવ સિંગલ છે, લેવલ ડબલ છે, કારણ કે 2 સ્લોટ એની અંદર આપેલા છે. તો આ પ્રકારના વી બ્લોકમાં એક બાજુ વી ગ્રુવ જોવા મળે છે અને બંને બાજુ ડબલ ચોરસ સ્લોટ આપેલા હોય છે. બંને બાજુએ ડબલ ચોરસ સ્લોટ જોવા મળે છે, જેનો ઉપયોગ ક્લેમ્પને ફિટ કરવા માટે, ક્લેમ્પને ફિટ કરીને જોબને ફિટ કરવા માટે થાય છે. બરાબર છે. ત્યારબાદ એનો પ્રકાર નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ જે પ્રકાર છે એની અંદર અહીંયા પણ મિસ્ટેક હશે. અહીંયા ડબલ લેવલ નથી, સિંગલ લેવલ છે. સિંગલ લેવલ અને ડબલ ગ્રુવ. તો કોઈ ડિફિકલ્ટ નથી આની અંદર, માત્ર હેડિંગ મારવામાં મિસ્ટેક થઈ છે. તો સિંગલ લેવલ, કારણ કે એક જ રેક્ટેન્ગ્યુલર બ્લોક છે, જેટલા રેક્ટેન્ગ્યુલર ખાંચા હશે એટલા લેવલ. એક ખાંચો હોય તો સિંગલ લેવલ, તો અહીંયા એક ખાંચો છે એટલે સિંગલ લેવલ, અને વી ગ્રુવ કઈ બાજુ છે? બંને બાજુ છે, એટલે માટે ડબલ ગ્રુવ વી બ્લોક. આ પ્રકારના વી બ્લોકમાં ઉપર અને નીચેની બાજુએ વી ગ્રુવ આવેલા હોય છે. દેખાય છે? ઓકે. અને બંને બાજુએ એક એક ચોરસ સ્લોટ આવેલો છે, એ પણ દેખાય છે. બંને બાજુએ એક એક ચોરસ સ્લોટ આવેલો છે, જેનો ઉપયોગ હોલ્ડિંગ ક્લેમ્પને ફિટ કરવા માટે થાય છે. સિમ્પલ. અહીંથી હોલ્ડિંગ ક્લેમ્પને આપણે ફિટ કરવા માટેનો ઉપયોગ કરીશું. આની અંદર પણ ફિક્સ સાઇઝનો શું થાય છે? રાઉન્ડ બાર ફિક્સ કરી શકીશું. રાઈટ? તો ચોથા પ્રકારનો જે આપણો બ્લોક છે ને એને કહીએ છીએ મેચ્ડ વી પેર. મેચ પેર વી બ્લોક એટલે દેખો બંને એક સરખા જ સાઇઝના હશે. દેખાય છે? આ જે ક્લેમ્પ જે છે એના વડે રાઉન્ડ બારને પકડ્યો છે, બરાબર. તો આ પ્રકારના વી બ્લોક જે છે એ હંમેશા પેરમાં આવે છે. પેરમાં એટલે જોડીમાં. શામાં? જોડીમાં જ આવે છે. અને બંને બ્લોક જે છે એક સરખા હોય છે. તો એક સરખા કયામાં હોય? મેચ પેર વી બ્લોકમાં. આ પ્રકારના વી બ્લોક લાંબા શાફ્ટને પકડવા માટે વપરાય છે. ક્વેશ્ચનમાં આવે કે કયા પ્રકારના વી બ્લોક જે છે એ લાંબા શાફ્ટને પકડવા માટે વપરાય છે, તો એમાં જવાબમાં શું લખવાનું? મેચ પેર વી બ્લોક. ઓકે, જે 2 હોય છે એક સરખા હોય છે અને લાંબા જોબને પકડવા માટે વપરાય છે. ઓકે, અને હંમેશા જોડીમાં એટલે કે પેરમાં અવેલેબલ હોય છે. ક્લિયર? તો વી બ્લોક જે છે એની અંદર આપણે આટલું જ કરવાના છે. થેન્ક યુ સો મચ. અને આજનો આપણે જે સેશન છે એની અંદર આપણે વી બ્લોક અને જે સ્ક્રાઇબિંગ બ્લોક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સને કવર કર્યા છે. ઓકે, તો આ જ પ્રમાણે તમે લોકો મારા વિડીયોઝ જે છે એ જોતા રહો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, મિત્રો સાથે શેર કરો, અને બને એટલા નંબર ઓફ અવર્સ જે છે આની ઉપર સ્પેન્ડ કરીને આ વિડીયોઝને ખાસ જોવો, જેથી કરીને તમે એનું પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ મેળવી શકો છો. આપણા જે કમ્પોનન્ટ જે છે એનું પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ મેળવશો ને તો તમને એને યાદ રાખવામાં પણ સરળતા રહેશે. ઠીક છે? તો નેક્સ્ટ સેશન આપણે આવતા રહેશે, અને કોમન સિલેબસ જે છે કમ્પ્લીટ થયા પછી આપણે ઇન્ડિવિજ્યુઅલ ટ્રેડનો સિલેબસ જે છે એ પણ આપણે લોન્ચ કરવાના છે. સાથે સાથે નોન ટેકનિકલ જે છે, જેમ કે ગુજરાતી ગ્રામર છે, કે પછી આપણું ઇંગ્લિશ ગ્રામર છે, જિયોગ્રાફી છે, હિસ્ટ્રી છે, એવા પણ ટોપિક્સ આપણી ચેનલ પર આવવાના છે. તો ખાસ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પર પ્રેસ કરો, અને તમને અમારા જો વિડીયો ગમતા હોય તો પ્લીઝ કમેન્ટ કરો, જેથી અમને પણ મોટિવેશન મળે
કે અમારા નેક્સ્ટ જે વિડીયો જે છે એની ક્વોલિટી અમે ઓર સુધારવાના પ્રયત્નો કરીએ. ઠીક છે, તો તૈયારી કરતા રહો તમે. મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય ભારત. થેન્ક યુ સો મચ.